સરકાર દ્વારા રાહત સહાય પેકેજ છે તેની જાહેરાત કરવામાં આવી, પરંતુ અત્યારે હાલ ઘણા બધા એવા ખેડૂતો છે કે જે લોકો સરકારની સામે રોષે ભરાયા છે। વિપક્ષ છે તો વિપક્ષ દ્વારા પણ અત્યારે હાલ સરકારને સવાલ પૂછવામાં આવી રહ્યા છે કે આ પેકેજ છે કે પછી પેકેજના નામે ખેડૂતોને પડીકું પકડાવી દેવામાં આવ્યું છે। પરંતુ હવે જ્યારે વિસાવદરના ખેડૂતો છે એ લોકોની સરકારની સામે શું માંગણી છે તેની સાથે વિસાવદરના ખેડૂતોએ તો કહી પણ દીધું છે કે 2027માં અમે સરકારને બતાવી દઈશું। આજે આ જ વિષયને લઈને વિગતે ચર્ચા કરીએ કે ખેડૂતને અત્યારે હાલ સરકારની સામે શું માંગ છે। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં કમોસમી વરસાદ આવ્યો અને આ જ વરસાદ ખેડૂતને પાયમાલ કરી ગયો। આપણે જોતા આવ્યા છે કે અત્યારે હાલ ખેડૂતોની હાલત ગુજરાતમાં દિવસે ને દિવસે વધારે કફોડી બની રહી છે। ખેડૂતોની સાથે અન્યાય થતો હોય એવા ઘણા બધા કિસ્સાઓ અને ઘણા બધા ઉદાહરણો સામે આવ્યા છે। એવામાં કમોસમી વરસાદની સામે ખેડૂતે અત્યારે હાલ જે રોષ ભરાયેલો છે ખેડૂતની અંદર, એની સામે સરકાર દ્વારા રાહત સહાય પેકેજ તો જાહેર કરવામાં આવ્યું, પરંતુ અત્યારે હાલ ખેડૂતોની માંગ છે કે તે લોકોના દેવા છે તેને માફ કરવામાં આવે। વિસાવદરના જે અમારા સંવાદદાતા છે એમણે ખેડૂતોની સાથે વાતચીત કરી હતી। એ સમયે ખેડૂતોએ શું કહ્યું હતું તેની સાથે 2027માં હવે ખેડૂતો ક્યાંક ને ક્યાંક લડી લેવાના મૂડમાં છે કે અમે લોકો સરકારને બતાવી દઈશું, એ વાતને લઈને પણ ખેડૂતોએ શું કહ્યું છે સાંભળીએ। વિસાવદર જનઆક્રોશ રેલીનું એક આયોજન કરવામાં છે જેમાં ઘણા ખેડૂત મિત્રો ઉપસ્થિત છે। આજે આપણે જોઈએ આ ખેડૂત મિત્રોને સરકાર તરફથી શું અપેક્ષા છે। આપણે ખેડૂત આગેવાન મિત્રોને મળીએ। નમસ્કાર, આપનું નામ શું? બસિયા માતૃભાઈ, કયા ગામથી આપણે આવો છો? મોટા ભલગામથી। આજે આ જનઆક્રોશ રેલી કરવાનું કારણ શું? આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોનું સદંતર પાક નિષ્ફળ ગયો। પછી આ સરકાર 30 વર્ષથી શાસન કરે છે, કોઈ પણ પ્રકારનું સહાય અમને ક્યારેય મળેલ નથી। તો આ સંપૂર્ણ દેવું સરકાર માફ કરે એ માટે અમે બધા ખેડૂતો ભેગા થયા। આપણે સરકાર પાસે દેવું માફ કરાવવાનું છે કે વળતર મેળવવાનું છે? વળતર નહીં, દેવું માફ કરાવવાનું। અચ્છા, અગાઉ ક્યારે આપણને કોઈ વળતર મળેલું ખરું? નહીં। આપણે વિસાવદર તાલુકાની અંદર અંદાજિત કેટલો પાક નિષ્ફળ ગયો છે? સદંતરે મારા ગામની અંદર, મારા ગામની પોતાની વાત કરું છું, સદંતરે મગફળી, સોયાબીન, કપાસ સદંતરે નિષ્ફળ, કારણ કે 10 દિવસ સતત પાણી પડ્યું એટલે તમામ પાક નિષ્ફળ ગયા। અત્યારે હાલની સરકાર પાસે આપ શું અપેક્ષા રાખો છો? સરકાર આ ખેડૂતોના દેવા માફ કરે। આ ધિરાણ લીધું હોય ધિરાણ પૂરતું એ માફ કરે। હા, આવું આપનું કેવું છે? કેવું છે? આપ મીડિયાના માધ્યમથી સરકાર સુધી શું કહેવા માંગો છો? સરકાર સુધી શું સંદેશ પહોંચાડવા માંગો છો? સરકાર ખેડૂતની માય બાપ ગણાય। સરકારે પેલા રાજા રજવાડા હતા ને, રાજા રજવાડા ત્યારે એટલા બધા પ્રજાવાસી રાજા હતા કે ગમે એવું થયું હોય, ચોરી થયું તો પોતાના રાજમાંથી કર ભરી દેતા। અત્યારે આ કોઈ સાંભળવા વાળું નથી અને ખેડૂત ખરેખર 2022માં એ આવક ડબલ કરવાનું કહેતા હતા, એને બદલે ખેડૂત હાવ કરજામાં ભરી ગયો। અત્યારે કોઈને દીકરીનો પ્રસંગ હોય, ખેડૂતે આ વાવેતર કર્યું હોય ને તો એને મોટી આશા રાખી હોય કે ભાઈ દીકરીના લગ્ન કરશું, આપણે ઓલું કરશું, ઓલું કરશું। આ પાક સદંતર નિષ્ફળ જતા ખેડૂતનો કોળિયો મોઢામાં આવે, કોળિયો રૂટવાઈ ગયો। સરકાર આ બાબતે કદાચ ધ્યાન ન આપે તો આપ આગળ શું કરવા માંગો છો? આ જે જનમેદની છે એમનો આગળનો નિર્ણય કેવો રહે? આગળનો નિર્ણય આવતી 2027માં મળી જાય એવું છે? હા। તો મિત્રો આપણે જોયું કે જે ખેડૂત આગેવાનો છે એ પોતે સરકાર પાસે અપેક્ષા રાખે છે કે એમનું દેવું છે એ માફ થાય। જોઈએ સરકાર આના વિશે શું વિચારણા લે। શ્યામ ચાવડા, વિસાવદર। હું છું શ્યામ ચાવડા, વિસાવદર। આજે વિસાવદર ખાતે એક ખેડૂત સંમેલન આક્રોશ રેલીનું આયોજન વિસાવદરના ખેડૂત લોકો દ્વારા કરવામાં આવ્યું છે। તો આપણે જાણીએ કે આ જે આયોજન છે તેના પાછળનો હેતુ શું છે। આજે અહીંયા જે રેલીમાં પધારેલા ખેડૂત મિત્રો છે એમને આપણે રૂબરૂ મળીએ। નમસ્કાર બાપા, આપનું નામ શું? મારું નામ ધનજીભાઈ પંજાભાઈ બોલજાણિયા। કયા ગામથી આવો છો? ગામ હેકરિયા। અચ્છા, આપણે આજે અહીં આવવાનું કારણ શું? આવવાનું કારણ અમારે સીમ છે, સોયાબીન છે, કપાસ છે, બધો પાક નિષ્ફળ ગયો છે એટલે એ હિસાબે અમે આવ્યા છીએ અહીંયા।
તમે શું આશા રાખો છો કે હાલની સરકાર પાસે? આશા એ રાખીએ છીએ કે આ સહાય આપે એમાં સહાય ખેડૂતને કઈ થવાનું નથી. આપઘાત કરવાનો વારો આવ્યો છે ખેડૂતને. તો અમે આશા રાખીએ છીએ કે જે આ ખેડૂતને લેણું હોય એ સરકાર માફ કરે એમ. આગળ ક્યારે તમને કઈ વળતર મળેલું ખરા સરકાર તરફથી? નહીં. વિસાવદર તાલુકાની અંદર અત્યારે હાલ પાકનું નુકસાન થયું એવું કેટલા વિસ્તારોની અંદર છે? એટલે લગભગ બધા વિસ્તારોમાં પાક નિષ્ફળ જ ગયા છે દરેક ને. અત્યારે જે આ ઘઉંના વાવેતર કર્યા છે આ વરસાદને આ દિવાળી પછીના વરસાદને કારણે બધું બળી ગયું છે. ચીના છે, ઘઉં છે, એટલે ફરી પાછું ફેર વાવવાનું થયું છે. તમને એવું લાગે છે કે સરકાર છે એ આપણે વળતર આપશે એવું? આપે તો ખેડૂત ટકી રહેવાનો છે ને ખેડૂત ટકવાનો જ નથી ને આપઘાત કરવાનો ખેડૂતને વારો આવવાનો જ છે. મિત્રો આપણે ખેડૂત આગેવાનને મળ્યા, જોયું કે એમને જે વળતર માટે આજે જે રેલીનું આયોજન કર્યું છે, આક્રોશ રેલી સભાનું આયોજન કર્યું છે, જોઈએ હાલની સરકાર ખેડૂતો માટે કેટલી સહાય કરે છે. નમસ્કાર. જેનું કારણ છે કે વિસાવદરની અંદર જે પાક નિષ્ફળ થયો છે એના માટે આ ખેડૂત લોકો છે એ પોતે સરકાર પાસે એવી અપેક્ષા રાખે છે કે એનું જે દેવું છે એ આપ થાય. તો આજે આપણે સમક્ષ જે આ આયોજન અંદર ખેડૂત મિત્રો પધાર્યા છે એમને આપણે વડીલ સાથે મળીએ કે એમની રજૂઆત શું છે. નમસ્કાર, આપનું નામ શું? ધીરુભાઈ કગેરા, ગામવાડિયા, ખેડૂત આગેવાન. આપ આજે આજના કાર્યક્રમમાં શા માટે બનાવ્યા છો? દેવા માફ અને ખેડૂતોને ભાવ પૂરા મળે તો એને અમે અમારે ખાતર, બિયારણ, દવા લોખંડની આવડી પટ્ટી લેવા જાય તો એવડી જીએસટી અને ખેડૂતોને ટ્રેક્ટર લેવા જાય, રિપેર કરવા જાય તો એવડું બધું ખર્ચા. અત્યારે અમારા ભાવ વધ્યા નથી તમામ ગ્રંથિના. આપણે મગફળી છે, અડદ છે, સોયાબીન છે, તમામ જળસીના ભાવ એમનેમ છે. પછી જે અહીંયા યાર્ડની અંદર હરાજી કરે એ રૂપિયો વધારો કરે. એટલે ભાઈ અત્યારે 10 રૂપિયાનો વધારો હોવો જોઈએ સમય પ્રમાણે, વધારા પ્રમાણે. આ બાબતનું વળતર તો એ લોકો એમ કહે છે કે 1780 કરોડ રૂપિયા સરકારને ધોવાના નુકસાનીને ફીસવા, પણ ખેડૂતોના ખાતામાં વિસાવદર તાલુકાની અંદર કોઈને આવ્યા નથી એવું મને અંદાજ આવે છે. આ બાબતમાં જે અત્યારના હાલના સંજોગોમાં હજી કોઈને એક રૂપિયા આવ્યો નથી. એ બાબતમાં આગળના કોઈ આવ્યા નથી. અધિકારીઓ કોઈ સર્વે માટે આવેલા ખરા? આગળ કોઈ સર્વે કરવાનું જાય ને હમણાં સર્વેના ટેકનિક આવ્યા હતા. અને આપ અત્યારે હાલની સરકાર પાસે શું અપેક્ષા રાખો છો? હાલની સરકાર પાસેથી દેવા હા અને અત્યારે તાત્કાલિક ખાતામાં પૈસા નાખે એથી ખેડૂતો ક્યાંય પણ સહાય શકે. એના ખાતર, બિયારણ, દવા જે કાંઈ જરૂરિયાત હોય એનાથી લઈ શકે. કે આ જે ખેડૂત લોકો છે એની શું અપેક્ષા છે, જોઈએ કે હાલની સરકાર આ બાબતે શું પગલાં લે. શ્યામ ચાવડા, વિસાવદર. એટલે ખાસ કરીને અત્યારે હાલ વિપક્ષ તો મેદાને આવ્યું છે અને તેની જ સાથે વિસાવદરના ખેડૂતો છે એ લોકો પણ મેદાને છે. તેમને ઉપર ક્યાંક ને ક્યાંક કહેવું છે કે અત્યારે હાલ તે લોકોને જે રીતે નુકસાન પહોંચ્યું છે અને ખાસ કરીને અત્યારે હાલ ખેડૂતો છે એ લોકોની હાલત કફોડી થઈ ગઈ છે. એની જ સામે અત્યારે હાલ જે વળતર છે તે નથી જોઈતું, પરંતુ ખેડૂતોના દેવા છે તે માફ કરવામાં આવે એવી વાત વિસાવદરના ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. આપણે જોયું કે કમોસમી વરસાદ આવ્યો ને તેમની સૌથી વધારે અસર છે તે સૌરાષ્ટ્રના ખેડૂતો ઉપર પડી હતી. તેમના મોટા ભાગનો જે પાક છે એના ઉપર નુકસાન થયું હતું ને અત્યારે હાલ સરકાર દ્વારા રાહત સહાય પેકેજ જાહેર તો કરવામાં આવ્યું છે, પરંતુ આ ખેડૂતના ખાતામાં પૈસા પહોંચશે ક્યારે તે સૌથી મોટો સવાલ છે. જે રીતે ખેડૂતોને આપણે સાંભળ્યા, ખેડૂતોએ કહ્યું કે હજી સુધી એમને એક પણ વખત વળતર મળ્યું જ નથી, તો પછી અત્યારે હાલ જે પાયમાલ થઈ ગયું છે ખેડૂત, એને આ વળતરમાંથી કોઈ પૈસા મળશે કે કેમ તે પણ એક સવાલ છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.